રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. હમણાં તો વરસાદ આવે છે પણ એ માંડ વળી તાજું થાય ને એટલે જો ગઈ હાઈ છે આવ્યો હતો, રાતે આવ્યો હતો 1-1:30 વાગે. ફરી એમ પાણી ભરાય ને ટૂંકમાં બારા નથી નીકળ્યા, ખાલી ભરાય ને આટલો વરસાદ આવ્યો હતો. બાકી કંઈ છે ને, બાકી ઉકળાટ એમને તોફાન તો એવું આવે કે એમ થાય કે આવે એટલે જાણે નદી નાળા બધું છલકાઈ જાય, પણ એવું કંઈ આવતું નથી. ખાલી થોડાક છાંટા આવે માંડ ને એવા હાલતા થાય, કંઈક વાર પાણી રૂડી જાય ફરિયામાં આટલું આવે છે. બાકી આદર તો કાંઈ એમને એમ છે જ. અત્રાદો પવન છે અને ઉકળાટ ગરમી એ બધું છે એટલે ગોફણ ગોરો કાયમ હોય. હા, જો ગોફણ ગોરો અમારા અમુક શબ્દ હોય તમને ખબર, અમુક ના ટૂંકમાં શબ્દની ખબર હોય કે એનો શું મતલબ થાય. ગોફણ ગોરો એટલે બેનો આદર એમ. અમે એમ કે બેનો ગોફણ ગોરો ઉપડો, અમુક શબ્દ હોય અલગ અલગ ભાષામાં. અમે ગોફણ ગોરો ભાઈ ત્રણ છે ને ભાઈ ને મા બે જાય છે પૂરેપૂરે દાદે વાછર દાદે પગે લાગે હે આવીને ના આવ્યું બધે પગે લાગી આવજે જા. આજ છે ને મંડપ ને બપોરે ખાઈ પછી મૂકવા જાઓ. મંડપ ને પેટમાં મટી ગયું માને લખે હતા એટલે હું કઈ હતી મારા થોડું થાય તો ખરું. નવી કોઈ ખબર જ છે આપણે જવાનું જ છે ત્યાં કુગી કઈ નહીં થાય પણ હાલતું થવા નહીં આમાંથી છે ને ઘરના પેટમાં દુખવા મળે અને દીકરીને દુખવા આવતા ને એટલે હું એમ કે હાલો ઓલા બધા એમ ખીજાય કે આ ધીરા છે તું એમ કેમ કે અને એમ કે આઈથી જા પડી જાય તો પેટમાં ભૂલાઈ જાય, બધું મારી માયા આવે ને ભૂલાઈ જાય પછી થોડાક દી થાય. ના હું મને ફાવી ગયું હતું મને કે છોકરા એના ભાઈબંધ હતા હા ભાઈબંધ એ કહેતા હતા ના કે ફાવી ગયું હતું, એ કંઈ વાંધો નહોતો. પણ ટૂંકમાં ખાવામાં થોડુંક છે ને આકરો કહેવાય ભાઈ મારે વારે ઝટઝટ ખાઈ લેવાનું. હા 5 મિનિટમાં ખાઈ લઈએ. હા ભાઈ છોકરા છે ને વાત કરતા હતા કે અમે હજી અડધે પીતો હોય ખાઈ લઈએ એટલે ઉતામળું ખાવામાં એટલે થોડું. અને બાકી પાણી બદલો થાય એટલે એ તો થાય. આપણે એમ કે 12 ગામ કહેવાય પાણી ના ખાવે તો બીજે કંઈ નહીં નોર્મલ તો હરદી તો થાય જ. અને તમારા ઘણા બધાના કોમેન્ટ આવતા હતા કે હજી છે ને નાનો હે ના મૂકો અમુક એમ કહેતા હતા કે હા એ તો ખાવી જાય ભવિષ્ય માટે મૂકવો પડે. એ તો મૂકવો જ પડે, આપણે બધાને ખબર જ છે. મારા બેનનો છોકરો બનાવીનો ગોવિંદનો એ હા 4થા ધોરણમાં હતો ત્યાંથી એ તો ઠીક 4થા ધોરણથી હતો. બાકી મામા વિચાર કર્યો તો જઈ લો. પછી એનો મામો જે અભય અટાણ ફ્રાન્સ છે ને એ 1લા ધોરણમાં હતો ને ત્યાંથી એને મૂકી દીધું. 1લા ધોરણમાં હતો 1લા ધોરણમાં હતો ને અહીંયા આબુ મૂકી અને આજે ફ્રાન્સ છે એટલે થોડુંક ટૂંકમાં મેળવવા માટે થોડુંક કંઈક તો ગુમાવવું પડે. એ વસ્તુ નથી પણ ટૂંકમાં નવું બધું જાણવા મળે. અમે હાટું ફ્રૂટ લઈ આવ્યા હતા, બે હાટું ભાઈ હાટું તો બે ખાતા હતા ને તો બે ઠળિયા ઉડાડતી હતી. ભાઈ બદલા શું બે ઠળિયા ઉડાડની એનું નકર બે એટલી ખબર પડી જાય એટલે આટલી વારમાં આટલો ફેર પડી ગયો. તો ટૂંકમાં હું એને બધા બહાર તો નવું જાણવાનું મળે, કઈ રીતે રહેવાય, કઈ રીતે ડિસિપ્લિન કરાય, એ બધું ટૂંકમાં એને. અને મને આમ હે ને ટૂંકમાં ઝડપ વાળે કઈ ના આવે મોરો હોય ને તો એને હું કારણે મોરો હોય ને એમને કઈ હોજો વધારે ને એટલે આપણે વધારે થાય. બાકી માળખાડ કરતું જતું એની મસ્તીમાં મોજમાં રહેતો ને એને ટેન્શન થોડું ઓછું આવે. ભાઈબંધુ ઈ કોઈ જાતની એને તકલીફ છે જ નહીં, ઈ મોઢેથી જ ભાઈબંધુ એ બધા મસ્ત થઈ ગયા. આજે પેટમાં દુખતું નથી બધા ભાઈબંધો બધા એક વાર કે ભાવ ઓછો આવી ગયા, ખાવા ગયો તો કે દવા પીધી એ બધું સાયા તો બધું રેડી જ છે. પણ ટૂંકમાં થોડોક ટાઈમ થાય. અમે ત્યાં ગયા ને તો અમે ઓફિસમાં બેઠા હતા તો લાઉસમાં બોલ્યા કે મનોજને બોલાવો તો મનોજને નીંદર આવી ગઈ હતી. મેળ નતો ને નીંદર આવી ગઈ હતી તો એક એનો ભાઈબંધ હોય ને મનોજને રૂમમાં બોલાવ્યા
બોલાવા ગયો ને એને શું કહ્યું ઈ કે ભાઈ હું ઈ કે ભેગો આવું ઓફિસ સુધી તા મને તો કહ્યું ના હું વયો જાય તો કેટલું ધ્યાન રાખતા હોય બધું એટલે ભાઈબંધો રીતે બધું ધ્યાન રાખે પછી કોઈને વેડખે નહીં એટલે એને ધ્યાન રાખે હા હોજો થોડોક વધારે એમાં તમારી વાત થાય તમે બધા કહેતા હો કોમેન્ટમાં હોજો ડાયો હા ડાયો જ છે ઈ તો છે હોજો તો છે અહીંયા કઈનું કોઈ દી કઈ તોફાન હોય જ નહીં. ડાયો હે ને ઈને રંગ ગાંઠ ને વધારે ઈ રાઈડ હોત ને તો ના આવે હાલો એ તો હે ને થોડાક થાય નવું હોય ને મહિનો દી રહી જાય ને તો પછી એને ફાવી જાય અને ઘરના ને અમને બધાને ફાવી જાય કાલે હું કર્યો હતો હે કાલ તો કામ કર્યું હતું હા એ તો કાલ ખબરનો બીજું કોઈ મોરો કર્યો જવાનું હોય એટલે એને એમ થાય કે જવું હોસ્ટેલે જવું એટલે એ થોડુંક થાય મૂકવાનું ઘર મૂકવાનું થાય એટલે તો બધાને થાય પણ આજ છે ને જવું એકવાર ખાય ઘણા બેનનું મને નામ તો નથી આવડતું નામ એટલે વાંચો નહીં તમે કહે છે એમ કહેતા હતા તમને જોઈને અમને રડવું આવી ગયું મને જોઈને સારું તમારો સપોર્ટ અમને ઘણો બધું હા મનોજની માં હે ને બે વાંચે પૂરી કુડો દે પગે લાગવા ગયા હે એ આવે ને રડી લીધું જે લે ને રડાઈ જાય ને એટલે ફ્રેશ થઈ જાય માણા બધું એ તો હે ને મને જ નહીં કંઈ મતલબ સાંભળતા હોય ને તો રડી લેવાય હા તો ફ્રેશ થઈ જાય અને એ જો એ આવે ને તો નવી ફ્રેશ થઈ જાય ને એ સામું તો પાછા રૂમે ના આવે જાય તો બપોરા કરી લીધા હે અને 1 વાગ્યો હે અને હવે જાઉં ભાઈ તૈયાર થતો હતો હવે નાહ્યો અને તૈયાર થઈ ગયો અને હું અને બેન જાય છે મૂકવા બીજું કોઈ નથી આવતું બેન જાય છે ઓછા જાય ને ભરો પાછા મૂકીને હાલતા થાય ને તો માથે વડામાંથી અને દાદાથી ખમાય નહીં પાછા જે ખમાય તો એકેથી નહીં પણ ઓછા જાય ને તો એને પાછા ઓછા યાદ આવે એ મતલબ બે જ જાય છે બીજું કોઈ નથી હોતું હા પાછો ભાઈ કી એની મા દીકરાની મિટિંગ હાલે વાતો કરે અને ભાઈ કે 1:30 વાગે જાઉં માં કે તમે લીઓમાં તાહુથી રહી જાય કે ભાઈ 1:30 વાગે જાજો એ કે મોડું કીધું જેટલી વાર તો રહી જાય એટલી વાર તને યાદ વધારે આપીએ હાલો હવે જો ભાઈ બધું સામાન મૂકે લા ભાઈ હું મૂકી દઉં દાડા આગળ જઈ આવ માયા મોરા થઈ ગઈ મોરા પડી ગયા ભાઈ ડેકી મૂકવું કે ત્યાં મૂકવું આ નહીં મૂકી દે પછી હજી આપણે ભાઈ થોડાક ચંપલ ને થોડી ઘણી વસ્તુ લેવાની છે વચમાંથી લઈ લઈ ભાઈ જો દાદા આગળ જઈ આવે દાદાને હોઈ ગયા તમે જે આજ છે ને મારે ને ભાઈને બેને સેમ ટી શર્ટ છે ભાઈને ને મારે બેનો હરિદ્વારથી લીધા હતા ની છે ભાઈ દડો લઈ જાઓ ભાઈ હમણાં 2-3 દીથી એ દડાથી રમે છે એને છે ને વોલીબોલ લેવો હોય મળવા જાઉં તો લઈ લે વોલીબોલ લઈ જાય ભાઈ દડો લઈ જાવ નહીં ભાઈ આ ચંપલ નથી લઈ જવા તારે મારે ભાઈને બેન સેમ ટી શર્ટ હરિદ્વારથી લીધા હતા ને બેને સેમ ભાઈ ના પાડવા હતી મારી નથી પહેરવું બેન સેમસંગ થઈ જાય પાછું બે સેમસંગ પેન્ટ આમ પેન્ટ સેમસંગ નથી એને લેંગો હોય પણ એને મારે એવું જ છે જો હાલો 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 મારો દીકરો એકદમ ખુશખુશાલ રહેજો અને રમવું ના ઉપડે ને તો છોકરા આગળ બેહાય સામે બીજું મને રમવાની મજા નથી આવતી તમે બધા રમો જો મને મજા આવે બેન ફોન લીધો હા રહી જાય જો બેડમિન્ટન એ બેડમિન્ટન એ આપણે હતા હાલો હાલો ભાઈ હાલો બાય બાય
બે જા પછી દીવા બોલાવ. હાલો બાય બાય. બાય બાય. સમજ્યા? અમારે બધેથી કઠણ તારી માં કહેવાય હો. હા તારા હાટું થઈને કેટલી કઠણ થાય છે. તારે ફૂલ કઠણ ખાવાનું હો. બિલકુલ નહીં માં. બધી કઈ ભણવા મૂક્યો છે માં. હોશિયાર કરવા મેળવો. ખરો પડી ગયો. ફોન કરી કડક જે બાબો હાઈમ ભલે ને અમે ભાઈમ કરતા હોય તારે કડક જવાબ દેવાનો હો દીકા. અને કંઈ થાય તો સાહેબ કહી જ દેવાનું હો ને. હાલો ગરમી બાપુ ને બેન આવે તો જરાય મોરો ના પડજો. આઈ મહી ને ખાઈ મારો દીકરો. હાલો બાય બાય. રાત કે આવે તો એને આંખ દીધો જા. રડજો નહીં કોઈ. હાલો હવે જો ભાઈ ને હવે હે ને થોડોક અહીંથી લેવું હતું એટલે મામાને હોટલે ક્યાં બેન હા લઈએ અહીંયાથી લેતા જઈએ કા. તો આપણે હે ને ભાઈ ચંપલ લેવા હતા ને તે ખંભાથી આવ્યા હા. હવે ભાઈ ચંપલ તો લેવાય કે મેં જોયા નથી. હું જોઈ લઉં. હા હા ચંપલ તો મસ્ત છે ભાઈ. કેમ પોચા પોચા હે પહેરાઈ થાય ને. અંદર અહીં કેવું પોચું પોચું અહીંયા. હા મસ્તી ને જયારે કાઢ દો. બહુ મસ્ત હે. આપણે ટ્રેન આવે એટલે આ તો એક ઇન્જન આવી એટલે આ તો બહુ પર થઈ ગયો. ઓય ઓય ખાલી ઇન્જિન આવે બેન. ઓય રે તો એને પાવો જોઈ લ્યો. પાવો તો એમાં જોઈ ને બાપી. અંદર શાકભાજી કરતા ભાઈને સ્કૂલે પૂગી ગયા ડેલ્ટા સ્કૂલે. અટાણે રમવાનું પીરિયડ હે બધેનો રમે હે. હા મને એવું લાગ્યું એવું મને કાંઈ વાંધો નહીં. હા પૂગી ગયા ભાઈ હોસ્ટેલ. બધું સામાન એને રૂમમાં મૂકી આવે પછી અટાણે અડધા ભણે અડધા બાર રમે છે વોલીબોલ. ગયા મૂકવાનું એનો રૂમ કેવું હે ભાઈ તારો. આ ભાઈને બેસવાનું ને બેસ તું પણ થેલામાં લઈ દે કે અહીંયા રાખ દે. બસ 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 ભાઈને જો બેઠક વાં હે. આ જો ભાઈનો રૂમ. ભાઈનો આગળ સામાન બધું મૂકી આવ્યા. હવે બંધ કરી દે. બીજું કામ ઓફિસમાં બેઠા હોય જે તને ફાવતી હોય વોલીબોલ છે કોઈ દોડ છે એથ્લેટિક્સ છે જુડો કરાટે ચેસ કેરમ બેડમિન્ટન જે મજા આવે એ કરો. અનાજથી આપણો શરીરનો ખોરાક કહેવાય ને. જમવામાં ફૂલ ધ્યાન દેવાનું. ગેમ છે ને એ આપણા મગજનો ખોરાક. એક્ટિવિટીમાં તમે ભાગ લ્યો ને એટલે તમારું માનસિક જે તાણ હોય આખા દિવસની બધું દૂર થઈ જાય. અને સારામાં સારો ભાઈ બનશે ને એ રમવામાં જ બને, ભણવામાં ન બને. રમવામાંથી તારું ગ્રુપ બનશે પ્લસ ભાઈ ફૂડમાં સવાર બપોર સાંજ જમી લેવાનું. ઘરનો નાસ્તો નહીં એટલે બીમાર ન પડે. અહીંયા જ જમવાનું સ્કૂલનું જ જમવાનું. બોડી બનાવી જવાનું 2-5 કિલો. મમ્મી મેં કીધું ખાસ હવે તમે જે વિડીયોમાં મૂકો છો ને ઓલો નાસ્તો ના નાસ્તો મને નહીં આપવાનો બસ આપો ડ્રાય ફ્રૂટ કાજુ બદામ પિસ્તા બ્રોડર 2-4 થોડા ગંજી રહી પા ને પછી ગંજી ખા ડેઈલી જાજા ને 2 જંજીર ખાવાના રેડી થઈ જાય બધું પેટ તારું સરસ થઈ જાય સ્ટ્રોંગ રમવાનું ટાઈમે સુઈ જવાનું અને હવેથી ટેસ્ટ ચાલુ થાય થોડું ધ્યાન દેવાનું રેડી. આ ને હોસ્ટેલ લાઈફ છે દીકરા આપણી એક મન લે કે નવી જ તારી દુનિયા ચાલુ થઈ ગઈ. 3-6 થી 12 સમજો અત્યાર સુધી તું કેના પારિવારિક જીવનમાં હતો ને તારા મમ્મી પપ્પા દાદા દાદી એના ભેગો હતો.
હવે તું એનાથી દૂર જઈ તું તારી એક દુનિયા બનાવવા માંડ્યો. ભાઈબંધ દોસ્તાર હે ને બધાને હેલ્પ કરે છે ક્યાં વસ્તુ રાખવી ને હા એ ઓલો ચોક મારી દો એ કીડીયું કંઈક કંઈક આવી જાય મીઠી વસ્તુ હોય એટલે કીડીયું ના આવે એટલે ચોક તો બધા રાખે કીડીયું આવે જ નહીં ભાઈ થોડોક તમારો પડી ગયો અટાણ જો બધા છોકરા રમતા હોય અડધા ભણતા હોય અડધા રમવાનો ટાઈમ હોય તો રમતા હોય અડધા બેઠા હોય અટાણ જો ભાઈ રમવા ગયો અને ઘરે જરાક સેબક જતા હોય પછી છે ને આપણે જઈ નીકળી હવે આપણે નીકળવાનું બાકી જો બધા ફોનમાં આવતા લે હાલો મોરું તો પડી ગયો હે હવે એ જાય રીડિંગમાં રમ હવે આપણે હા આમાં હોય ને ત્યાં સુધી લાગે પછી ના લાગે કઈ બાકી આપણે આ જેટલી વાર અહીંયા રહેવું ને આટલી વાર એમ થાય કે હજી હવે જોઈ નહીં ને લેરા તો હે ને હાલો આયુષ હો એવું કઈ થાય તો કેજો ફોન થોડાક દી એને કરી તો લાગી તમે ઈ માન હરાડે થી તો આપણા આયુષભાઈ નામે જો ભાઈ બની થઈ ગયું નકર નામ એડજસ્ટ થઈ ગયો રાજતા એક પ્રિન્સભાઈ ની બધા નામ બની ગયા દોસ્તારો બધા મસ્ત બની ગયા પછી પ્રે આ હું નામા ભાઈ નું આયુષભાઈ હા એ તો બહુ ધ્યાન રાખે આપણે હે ને ભાઈ વયો ગયો રીડિંગ માં હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ખેર વિડિયો માં આવું હા જ્યાં સુધી આપણે દેખાવું ત્યાં સુધી રેડા અડધા રમે અને અડધા રીડિંગમાં ક્યાં હાલો હા
આપણે આઈને પટાવાળા હે હાલો નહીં નીકળે બાપુ નીકળી જાય તો તેથી એમ કાઢી દીધા ભાઈ જરા કઈ ને મોરો તો પડી ગયો તો હમ. એ તો થાય જ મૂકીને હાલતા થાય એટલે ઈ તો બધે ને થાય આપણે જ નહીં બધે ને થાય